નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નિફ્ટીની વીકલી એક્સપાયરી પર સીમિત રેન્જમાં રહ્યા બજાર. સેન્સેક્સ નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી વધારે વેચવાલી. બેંક નિફ્ટીમાં પણ રહ્યો 250 પોઈન્ટનો ઘટાડો. સરકારી બેંક ઇન્ડેક્સમાં આજે આવ્યો 2% ઘટાડો. સાથે જ આઈટી રિયલ્ટી ઇન્ડેક્સ પણ 1 થી 2% જેટલો જોવા મળ્યો ઘટાડો. પણ સતત બીજે દિવસે પણ ઓટો કંપનીઓની તેજીના ગિયરમાં જોવા મળી. સિટીના બુલિશ રિપોર્ટ બાદ ટાઇટનમાં આવી તેજી. સિટીએ આપ્યા ₹3,800ના લક્ષ્ય. તો એચએસબીસીની ખરીદારીના વ્યૂહથી બાયોકોનમાં પણ 2%ની મજબૂતી. ક્વિક કોમર્સ શેર્સમાં સારી તેજી. ટાટા કન્ઝ્યુમર 2%થી વધારેની તેજી સાથે બન્યું નિફ્ટીનો ટોપ ગેનર. તો સ્વિગી અને ઇટરનલમાં પણ ખરીદારી. અને માર્કેટ રેગ્યુલેટર સેબી ઓપ્શન ટ્રેડિંગમાં થનારી સટ્ટાબાજી પર રાખી રહ્યું છે દેખરેખ. ત્યાં સેબી બોર્ડ સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરનારા એફપીઆઈઝ માટે રેગ્યુલેટરી નિયમોમાં આપી છૂટ. પીએસયુઝના ડીલિસ્ટિંગ માટે વિશેષ નિયમ પણ મંજૂર. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો નિફ્ટીની વીકલી એક્સપાયરીને દિવસે આપણે બજારમાં થોડા દબાણ સાથેનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે અને કયા લેવલ પર અહીંયા આગળથી ક્લોઝિંગ થયું છે એની વાત કરી લઈએ. સેન્સેક્સની જો વાત કરીએ તો સેન્સેક્સમાં 0.10%નું દબાણ બન્યું છે. 81,361 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. નિફ્ટીની જો વાત કરીએ તો 0.08%ના દબાણ સાથે 24,793 ઉપર અહીંયા આગળથી નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપમાં ખાસું દબાણ બન્યું છે 1.63% જેટલું અને 57,159 પર મિડ કેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીમાં પણ આપણે લગભગ 0.45%નું દબાણ બનતા જોઈ રહ્યા છે. 55,577 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. ત્યારે જ એડવાન્સ ડેડલાઇન રેશિયો જોઈ લઈએ જે ખાસો નેગેટિવ છે. માત્ર 427 સ્ટોક્સ એવા છે કે જ્યાં લીલા નિશાનમાં કારોબાર બંધ થયો છે અને એની સામે 2,211 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર બંધ થયા છે. એટલે એક વધનારા શેર્સની સામે 5 શેર એવા રહ્યા કે જેની અંદર ઘટાડો થતો આપણે જોયો છે. નિફ્ટીના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર પર નજર કરી લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. અદાણી પોર્ટ્સ આજનું ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું છે. આ સ્ટોકની અંદર આજે 2.52% જેટલું દબાણ બન્યું છે. ત્યારબાદ બજાજ ફાઇનાન્સમાં લગભગ 2%નું દબાણ. અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.57%નું દબાણ અને કોલ ઇન્ડિયામાં 1.56%નું દબાણ બનતા આપણે જોયું છે. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફાઇનાન્સ અને જીઓ ફાઇનાન્સમાં આપણે લગભગ 0.5%ના દબાણ બનતા જોયા છે. હવે નિફ્ટીના આજના મજબૂતી સાથે બંધ થયેલા ટોપ ગેનર્સ કાઉન્ટર્સ કયા રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં આજનો આ જે સ્ટોક છે એ ટોપ ગેનર રહ્યો છે 2.70%ની મજબૂતી સાથે. આઈશર મોટર્સ 1.86%ની મજબૂતી. એમએનએમમાં 1.77%ની મજબૂતી અને વિપ્રોમાં 1.53%ની મજબૂતી બની છે. આ ઉપરાંત એપોલો હોસ્પિટલ, ટાઇટન, જેએસડબલ્યુ સ્ટીલ અને ડોક્ટર રેડ્ડીઝમાં પણ 1% મજબૂતી આજના દિવસે બનતા આપણે જોઈ છે. હવે આવતીકાલના બજાર અંગે આપણે વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતનું આજનું આપણે ક્લોઝિંગ જોઈ રહ્યા છે થોડા દબાણ સાથેનું ક્લોઝિંગ છે. 24,800ની નીચેનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે 24,793 પર. તો હવે આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે અગર 4 દિવસનો અગર જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો. ઓલમોસ્ટ નીચેમાં 24,700 અને ઉપરમાં 25,000 આ રેન્જમાં ટ્રેડ કરતો. એવરીડે આપણે જોઈ શકીએ છીએ કે પ્લસમાં ઓપન થાય છે અને પછી ત્યાર પછી આપણે સેલિંગ પ્રેશરના કારણે નેગેટિવના આસપાસ ક્લોઝિંગ આપે છે કે ફ્લેટ ક્લોઝિંગ રહે છે. ને છેલ્લા 3 દિવસ પછી આજે પહેલી વાર આપણે જોયું છે કે એનો જે 20 ડીએમએ છે 24,800ના આસપાસ એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે જે કે થોડી નેગેટિવ સાઈડ છે. ને જે હિસાબે આજે મિડ કેપ અને સ્મોલ કેપ કાઉન્ટર્સમાં સેલિંગ હતા અને એના કારણે આપણે નિફ્ટીમાં પણ થોડું બહુ દબાણ જોવા મળ્યું છે. મને લાગે છે કાલે પણ આપણે થોડું બહુ કરેક્શન સાઇડમાં જોવા મળી શકે છે. નિફ્ટીને એનો જો પ્રીવિયસ બોટમ છે 24,700 ને એ બધા એક વખત બ્રેક કરી શકે છે અને નીચેમાં આપણને 24,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે.
તો મારા હિસાબે આ લેવલ્સ પર પણ આપણે વેચી શકીએ છીએ કે અહીંયાથી ઉપર પણ આવે છે અરાઉન્ડ 24,820 કે 850 વચમાં તો વેચવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 24,980 ના આસપાસ મૂકવાનું રહેશે ને નીચેની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 24,700 થી 24,600 ના રહેશે. ઓકે 24,700 24,600ના ટાર્ગેટ અહીંયા આગળથી નિફ્ટીની અંદર બનતા દેખાઈ શકે છે. વેચીને ચાલવાની સલાહ વિરલજીની અહીંયા આગળથી નિફ્ટી માટે ખાસ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ 24,980નો રાખો. ફરી એકવાર જણાવી દઈએ 24,700 24,600ના નીચેની તરફના ટાર્ગેટ બની શકે છે. અને ત્યારે જ બેંક નિફ્ટીને વિરલજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટીમાં પણ આપણે જે 0.45%નું આજે દબાણ બનતા જોયું છે અને 55,577નું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? બેંક નિફ્ટી પણ આપણે ઓવરઓલ જોઈએ તો એમાં પણ આપણે જોઈએ તો દબાણ જોવા મળે છે ને એના જો 20 ડીએમએસ એના નીચે અત્યારે ટ્રેડ કરે છે. સાથે જો એના વીકલી જો લોઝ હતા 55,500 ના આસપાસ એના આસપાસ અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે તો લાગે છે જે હિસાબે એમાં પણ દબાણ દેખાઈ રહ્યો છે. કાલે એક વખત આમાં પણ આપણને કરેક્શન જોવા મળી શકે છે અને નીચેની બાજુમાં એને 55,000 ના આસપાસના જો સપોર્ટ છે ફરીથી ટેસ્ટ કરી શકે છે. તો મારા હિસાબે અહીંયાથી થોડું અગર ઉપર આવે છે કાલે 55,500 ના આસપાસના અગર નિફ્ટી બેંક નિફ્ટી આવે છે 55,600 થી 650 ના વચમાં તો વેચવાની સલાહ રહેશે. ઉપરની બાજુમાં સ્ટોપ લોસ આપણે 55,800 સુધી ના મૂકી શકીએ છીએ ને નીચેની બાજુમાં ટાર્ગેટ્સ આપણે 55,200 થી 55,000 ના જોઈ શકીએ છીએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી સેલ કરીને ચાલવાની જ સલાહ બનતી દેખાઈ રહી છે. તો 55,600 55,650ના આવતીકાલે લેવલ મળે છે તો સેલ કરીને ચાલો. 55,800નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 55,200થી લઈને 55,000 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિરલજીની વેચીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ નિફ્ટી પર અન્ય નિષ્ણાતો કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. શરૂઆત કરીએ kushkodasara.comના કુશ કોડાસરાની સલાહથી. એમણે પણ નિફ્ટીને વેચીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,550નો અને સ્ટોપ લોસ 24,850નો રાખવાની સલાહ કુશ કોડાસરા તરફથી મળી રહી છે. આગળ નજર કરીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સલાહ ઉપર. એમણે નિફ્ટી ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ આપી છે. 24,805ની આસપાસ ટાર્ગેટ તેઓ 24,700થી લઈને 24,550નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,995નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતો સેલ તરફની સ્ટ્રેટેજી નિફ્ટીને માટે સલાહ આપી રહ્યા છે. તો આ નિફ્ટીની વાત કરી. હવે આપણી સાથે વિરલજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. વિરલજી, આજે આપણે જે રીતે જોયું છે અદાણી પોર્ટ્સ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. 2.5% દબાણ રહ્યું છે. આ ઈરાન ઇઝરાયલ યુદ્ધની ઇમ્પેક્ટ પણ આ કંપનીની ઉપર આવી રહી છે અને અદાણી ગ્રુપના સ્ટોકમાં પણ આપણને અદાણી એન્ટરપ્રાઇઝ હોય બીજા સ્ટોકમાં પણ આજે આપણને ખાસ દબાણ જોવા મળ્યું છે. અદાણી પોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝ પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે જ્યાં 1.5% થી 2% દબાણ આજના દિવસમાં બન્યા છે? અડાની પોર્ટ આપણે જોઈએ તો અત્યારે કાઉન્ટર વીક દેખાઈ રહ્યો છે. એમાં જોઈએ તો સેલિંગ સાથે વોલ્યુમ સાથે એમાં સેલિંગ થઈ રહ્યો છે અને એના જો પ્રીવિયસ લોસ હતા અરાઉન્ડ 1343 ના જો સપોર્ટ્સ હતા એ બ્રેક કર્યું છે ને એના નીચે ક્લોઝિંગ આપી રહ્યો છે. સાથે 20 ડીએમએ પણ અરાઉન્ડ એનો 1352 હતા એના નીચે થઈ રહ્યો છે. તો લાગી રહ્યો છે અહીંયાથી કરેક્શન્સમાં આજે આપણને નીચેમાં 1280 થી 1250 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નહીં રહેશે. પણ અહીંયાથી અગર થોડું પણ ઉપરની બાજુ આવે છે અરાઉન્ડ 1350 1370 ના વચમાં તો વેચવાની સલાહ રહેશે. ઉપરમાં 1400 ના આસપાસ આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ અને નીચેની બાજુમાં 1250 સુધીના આપણને લેવલ જોવા મળી શકે છે. અડાની એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો એ પણ આપણે આજે જોઈ શકીએ છીએ કે 1.5% જેટલો આપણને કરેક્શન જોવા મળ્યું છે ને એમાં પણ અત્યારે જોઈએ તો સેલિંગ સારી એવી આપણે જોવા છે. વોલ્યુમ્સ થઈ રહ્યા છે અને એનો જો 50 ડીએમએ છે અરાઉન્ડ 2420 ના આસપાસ એના અત્યારે આસપાસ જ ક્લોઝિંગ આપી રહ્યો છે. પ્રીવિયસ લોસ હતા એના નીચે અત્યારે બંધ આપી રહ્યો છે એટલે કાઉન્ટર ઓવરઓલ થોડું વીક દેખાઈ રહ્યું છે અને લાગે છે નીચેની બાજુમાં આપણને ફરીથી 2300 થી 2250 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો મારા હિસાબે એમાં પણ આપણે સેલોન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવી શકીએ છીએ. ઉપરની બાજુમાં ફરીથી અહીંયાથી અગર 2450 થી 2480 ના વચમાં આવે છે તો વેચવાનું સલાહ રહેશે. નીચેની બાજુમાં 2300 થી 2250 ના ટાર્ગેટ હશે ને ઉપરની બાજુમાં અગર સ્ટોપ લોસ મૂકવો હોય તો અરાઉન્ડ 2580 ના આસપાસનો સ્ટોપ લોસ રહેશે.
ઓકે, તો અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ બંનેમાં અહીં આગળ વેચીને ચાલવાની સલાહ છે. તો અદાણી પોર્ટની જો વાત કરીએ તો 1370ની આસપાસથી સેલ કરીને ચાલો. 1250ના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 1400નો રાખવાનો રહેશે. અને અદાણી એન્ટરપ્રાઇઝની અંદર પણ ટાર્ગેટ નીચેની તરફ 2250થી લઈને 2300ના બનતા દેખાઈ શકે છે. આ ટાર્ગેટ માટે સેલ કરીને ચાલો. સ્ટોપ લોસ 2580નો અને 2450ની આસપાસથી સેલ કરીને ચાલવાની સલાહ અદાણી એન્ટરપ્રાઇઝ પર પણ બની રહી છે. આઈટી સ્ટોક્સની જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો આઈટી સ્ટોક્સમાં ટેક મહિન્દ્રામાં આપણને 1.5%નું દબાણ બનતું દેખાયું છે. પણ વિપ્રો જેવા કાઉન્ટર જે છે એ 1.5% જેવા પોઝિટિવ રહેતા પણ દેખાયા છે. ટીસીએસની વાત કરીએ તો ત્યાં પણ 0.5%નું દબાણ છે અને ઇન્ફોસિસમાં પણ દબાણ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આઈટીના સ્ટોક્સને, વિરલજી? કયા સ્ટોક્સ ખાસ ફોકસમાં રાખવાના રહેશે? આઈટી કાઉન્ટર્સમાં એક અત્યારે જોઈએ તો વિપ્રો અને એચસીએલ ટેક બંને થોડા સારા દેખાઈ રહ્યા છે. અગર ટેક મહિન્દ્રાની વાત કરીએ તો એના જો પ્રીવિયસ ટોપ્સ હતા એના આસપાસ જ આપણે કાલે ટોપ જોઈએ તો અરાઉન્ડ 1730 ના આસપાસ, ને ત્યાર પછી આપણે કરેક્શન જે માત્ર જોવા મળ્યું છે. આજે જોવા જઈએ તો વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થયા છે. એટલે આપણે કહી શકીએ છીએ કે સેલિંગ પ્રેશર વધારે હતું. લાગી રહ્યું છે આ થોડું બહુ કન્ટિન્યુ કરી શકે છે. નીચેની બાજુમાં ફરીથી આપણને અરાઉન્ડ 1600 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નહીં રહે. અહીંયાથી કરેક્શન્સ આવે છે તો બાય કરી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક્સ મને સારા દેખાઈ રહ્યા છે. પણ અત્યારે વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. અહીંયાથી કરેક્શન્સ આવે છે પછી જ બાય કરવાનું રહેશે. વિપ્રોની વાત કરીએ તો આજે જે હિસાબે 1.5% એનું પ્લસમાં આપણને જોવા મળ્યું છે અને ઓવરઓલ પણ આપણે જોઈએ તો છેલ્લા 1.5-2 મહિનાનું એનું જો કોન્સોલિડેશન હતું એને બ્રેક કર્યું છે. વોલ્યુમ્સ પણ સારા થઈ રહ્યા છે. લાગી રહ્યું છે આ રેલી હજી અપસાઇડમાં કન્ટિન્યુ કરી શકે છે અને ઉપરની બાજુમાં આપણને 280 થી 290ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આ લેવલ્સને તો અહીંયાથી કરેક્શન્સ આવે છે ફરીથી 260 255ના વચમાં, તો લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 245ના આસપાસ મૂકી શકીએ મીડિયમ ટર્મ માટે, અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ 290ના રહેશે. ઓકે, તો વિપ્રોમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 290ના ટાર્ગેટ અને 245ના સ્ટોપ લોસને તમે ધ્યાને રાખો. તો આઈટી સ્ટોક્સમાંથી વિપ્રોમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 250ના લેવલની આસપાસથી ખરીદારીની સલાહ બની રહી છે. ત્યારે અન્ય સ્ટોક્સની જો આપણે વાત કરી લઈએ, વિરલજી, આજે ઓટો સેક્ટરની અંદર આપણે ખરીદારી સાથેનો માહોલ બનતા જોયો છે. અને એમાં આઈસર મોટર્સ અને એમએનએમ આ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 0.5%ની આસપાસની મજબૂતી સાથે ખરીદારી સાથે કારોબાર બંધ થયા છે. ઓટો સેક્ટરમાંથી કયા કાઉન્ટર આપની રડારમાં છે અને ક્યાં તમારી ખાસ સલાહ બનશે? ઓટો કાઉન્ટર્સમાં આઈશર મોટર અને એમએનએમ બંને કાઉન્ટર્સ મને સારા દેખાઈ રહ્યા છે. અને બીજા કાઉન્ટર્સની અગર વાત કરીએ તો બજાજ ઓટો છે કે ટાટા મોટર્સ છે, ટીવીએસ મોટર, હીરો મોટર્સ, એ બધા અત્યારે એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે. અને ઉપરની બાજુમાં એના બ્રેકઆઉટ્સ આવે છે. એના જો પ્રીવિયસ સાઇઝ અગર ક્રોસ કરે છે તો આપણને એમાં મુવમેન્ટ જોવા મળી શકશે. નહીં તો મને લાગે છે અત્યારે હજી નેક્સ્ટ 10 to 15 ડેઝ આ એક કોન્સોલિડેશન કરી શકે છે. અગર આઈશર મોટર્સની વાત કરીએ તો એમાં જોઈ શકે છે કે છેલ્લા 20-25 દિવસનો કોન્સોલિડેશન આજે વોલ્યુમ સાથે એમાં બ્રેકઆઉટ આપી રહ્યો છે. લાગી રહ્યો છે એથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને ફરીથી ઉપરમાં 5900 થી 6000ના લેવલ્સ મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર મારા હિસાબે બાય કરવાની સલાહ રહેશે. નીચેની બાજુમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 50 to 70ના આસપાસ મૂકી શકીએ અને લાંબા સમય માટે ટાર્ગેટ્સ આપણને 5900 સુધીના જોવા મળી શકે છે. સેકન્ડ, એમએનએમ પણ તમે જેવી રીતે કીધું 1.5% જેટલું આજે પ્લસ હતું ને મને કાઉન્ટર અહીંયા પણ અત્યારે સારું દેખાઈ રહ્યું છે. આ પ્રીવિયસ વીકમાં આપણે જોઈએ તો નીચેની બાજુમાં એના જે 200 ડીએમએસ હતા એને સપોર્ટ લઈને ત્યાંથી આપણને પુલબેક પણ જોવા મળી છે. ઉપરની બાજુમાં એને અત્યારે થોડા માઇનર રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 3150 ને 3170ના વચમાં. એ બધા અગર ક્રોસ કરે છે તો પછી શાર્પ અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ કરી શકે છે. ને મીડિયમ ટુ લોંગ ટર્મમાં આપણને એમાં પણ આપણને 3400 થી 3600ના લેવલ્સ જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર અગર લાંબા સમય માટે લેવું હોય તો મારા હિસાબે આ લેવલ્સ તો અહીંયાથી ડીપ્સમાં પણ બાય કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2900ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ 3500 થી 3600ના એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી એમએનએમ ઉપર પણ ખરીદારી કરવાની સલાહ છે અને આઈસર મોટર્સ ઉપર પણ ખરીદારી કરવાની સલાહ છે. તો જો આપણે અહીંયા આગળથી એમએનએમની વાત કરીએ તો 3400ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 3500-3600ના ટાર્ગેટ માટે ખરીદારી કરો અને 2900નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. અને આઈસર મોટર્સમાં 5900ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. 5270નો સ્ટોપ લોસ રાખો. તો આ કાઉન્ટર્સને ઓટોમાંથી ધ્યાને રાખીને ચાલી શકો છો.
આજનું ટોપ ગેનર કાઉન્ટર ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ રહ્યું છે, જ્યાં 2%, 2.25%ની આસપાસની મજબૂતી બનતી દેખાય છે. પણ નિફ્ટી 50ના એફએમસીજી સેક્ટરને લગતા અન્ય કાઉન્ટરમાં આવી મજબૂતી નથી દેખાઈ રહી. કઈ રીતે આપ ટાટા કન્ઝ્યુમરને જોઈ રહ્યા છો અને અન્ય કોઈ કાઉન્ટર એફએમસીજીને રિલેટેડ જે આપની સલાહ બનશે? ટાટા કન્ઝ્યુમરની અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 4 દિવસથી એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુમાં જોઈએ તો એને અરાઉન્ડ 107 1094 ના આસપાસના રેઝિસ્ટન્સ છે અને નીચેની બાજુમાં એના લોઝ અરાઉન્ડ 1058 ના આસપાસના લોઝ છે. એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. આજે વોલ્યુમ સાથે એમાં આપણને ટ્રેડ જોવા મળ્યું છે, પણ એના જો પ્રીવિયસ હાઈઝ હતા 1094 એ ત્યાં સુધી બ્રેક નથી કર્યા. તો એ બધા અગર બ્રેક કરે છે અને એના ઉપર અગર સસ્ટેન કરે છે તો આપણને થોડી બહુ જે અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકશે. હાલાકી ઉપરની બાજુમાં પણ જોઈએ તો એને સારા એવા રેઝિસ્ટન્સ ફેસ કરી શકે છે. તો ઓવરઓલ મને કાઉન્ટર થોડું સાઈડ એટલે ડાયસી ટાઈપ લાગી રહ્યો છે. અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ નો ડાઉટ આવશે, પણ થોડો આરામથી એમાં વધવાની એમાં શક્યતા જોવાઈ રહી છે. લોંગ ટર્મ માટે કોને બાય કરવા તો મારા હિસાબે કરી શકે છે, પણ ઓવરઓલ શોર્ટ ટર્મ માટે મને લાગે છે થોડું બહુ આ રેન્જમાં ટ્રેડ કરી શકે છે. એટલે લોંગ ટર્મ માટે મારા હિસાબે પોઝિશન બનાવીને ચાલી શકો છો. સેકન્ડ, અગર નિફ્ટી 50ની અગર કોઈ વાત કરીએ તો મારા હિસાબે બ્રિટાનિયા મને કાઉન્ટર થોડું સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ અત્યારે જોવાય તો એ રેન્જમાં ટ્રેડ કર્યો છે, સાથે એના એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે. હાલાકી એને પણ ઉપરમાં 5700 આસપાસ રેઝિસ્ટન્સ છે, પણ એ બધા અગર બ્રેક કરે છે તો ઉપરમાં 6000 સુધીના જવાની પણ શક્યતા દેખાઈ રહી છે. તો ઓવરઓલ આ કાઉન્ટર્સ મને સારા દેખાઈ રહે છે. નીચેમાં સ્ટોપલોસ આપણે 5400ના સ્ટોપલોસ આપણે બાય કરીને એમાં પણ ચાલી શકીએ છીએ. અને હવે સૌથી પહેલા આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. તો કયા સ્ટોક્સ પર બનશે આપની પસંદગી? મારા પસંદગી બે સ્ટોક છે, બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે છે. પહેલું આઈશા મોટર હતું, જો કે આપણે અત્યારે ડિસ્કસ કર્યું. આ લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. નીચેમાં સ્ટોપ લોસ 5270 ના આસપાસ મૂકવાનું છે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ 5900 ના રહેશે. સેકન્ડ પિક મારી ભારતીય એરટેલ પર રહેશે. એમાં પણ જોઈએ તો ઓલમોસ્ટ એના જો બધા એવરેજીસ છે એના ઉપર અત્યારે ટ્રેડ કર્યો છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે ને એનો જો કોન્સન્ટ્રેશન રેન્જ છે એ બ્રેકઆઉટ કરવાની તૈયારીમાં છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં સારી એવી આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે 1800 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં મીડિયમ ટર્મમાં ટાર્ગેટ્સ આપણને 2000 ના આસપાસના જોવા મળી શકે છે. ઓકે, તો વિરલજીની પસંદગીના બે સ્ટોક, એક જે આઈશર મોટર્સનું કાઉન્ટર છે ત્યાં અહીં આગળથી ખરીદારી કરવાની સલાહ બની રહી છે. આઈશર મોટર્સ માટે 5270નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને ટાર્ગેટ 5900ના બનતા દેખાઈ શકે છે. અને ત્યારબાદ જે બીજી પસંદગીનું કાઉન્ટર વિરલજીનું બનતું દેખાઈ રહ્યું છે એના પર નજર કરી લે. ભારતીય એરટેલ પર ખરીદારી કરવાની સલાહ છે. ભારતીય એરટેલ માટે ટાર્ગેટ 2000ના અને સ્ટોપ લોસ 1800નું ધ્યાને રાખીને ચાલો. તો આ વિરલજીના બે ટ્રેડિંગ કોલ્સ. અને હવે અન્ય સ્ટોક્સ ઉપર આપણે વાત કરી લઈએ. આજના દિવસે જે ચર્ચામાં રહ્યા છે, જેમાં એક મુવમેન્ટ દેખાય છે, સ્વિગીના સ્ટોકની વાત કરીએ, જ્યાં 2.24%નું દબાણ બન્યું છે. પણ આપણે સામે જ ક્વિક કોમર્સને લગતી ઇટરનલને ઉપર પણ નજર કરીએ તો એનું ફ્લેટ ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ સ્ટોક્સને, વિરલજી? ઓવરઓલ બંને કાઉન્ટર્સ મને સારા દેખાય છે. બંનેમાં વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા છે. અગર સ્વિગીની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એના જો 3-6 મહિનાનો હાઈઝ હતા એ હાઈઝને આજે ક્રોસ કર્યું છે. આ સાથે વોલ્યુમ્સ પણ છે. 50 DMA ને જો એના એવરેજીસ છે એના ઉપર ક્લોઝિંગ આપી રહ્યો છે. લાગી રહ્યું છે અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકે છે અને ઉપરની બાજુમાં આપણને ટાર્ગેટ્સમાં 400 થી 420 ના જોવા મળી શકે છે. તો કાલે અગર ઓપનિંગમાં અહીંયાથી અગર 370 ના આસપાસના લેવલ્સ પર પણ અગર મળતું હોય તો મારા હિસાબે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 345 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સમાં આપણને 420 જોવા મળી શકે છે. ઇટરનલની પણ વાત કરીએ, જો કે આજે 0.5% પ્લસમાં બંધ આપ્યું છે. એમાં પણ જોઈએ તો એનો જો ઉપરની બાજુથી આપણે આગળ ટ્રેન્ડ લાઇન ડ્રો કરીએ તો એ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરીને એના ઉપર ક્લોઝિંગ આપ્યું છે. સાથે 200 DMA નો સપોર્ટ્સ પણ લીધો છે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં પણ આપણને સારી એવી જોવા મળી શકે છે. ને એના જો રિસેન્ટ સાઇઝ હતા 264 ને એ બધા બ્રેક કરીને એના ઉપર નીકળીને આપણને ઉપરની બાજુમાં 280 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. એમાં પણ સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 235 ના આસપાસ મૂકી શકીએ છીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ 265 થી 280 ના આસપાસ જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી સ્વિગી માટે 420ના ટાર્ગેટ છે અને ઇટરનલની પણ આપણે ડિટેલમાં વાત કરી છે. તો સ્વિગી અને ઇટરનલની આપણે જો વાત કરીએ તો સ્વિગી માટે 420ના ટાર્ગેટ અને સ્ટોપ લોસ 345નો ધ્યાને રાખીને બાય કરીને ચાલી શકો છો. જ્યારે ઇટરનલની જો અહીંયા આગળથી વાત કરીએ તો 265ના ટાર્ગેટ માટે 235નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરીને ચાલી શકો છો.
અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ, બેંક્સની વાત કરી લઈએ. વિરલજી, આજે આપણે જોયું છે પીએસયુ બેંક્સમાં દબાણ રહ્યું છે, એસબીઆઈમાં દબાણ રહ્યું છે અને પ્રાઇવેટ બેંકમાંથી ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધારે દબાણ અહીંયા આગળથી 1.5% આસપાસનું જોવા મળ્યું છે. બાકીની બેંકમાં થોડું ઘણું દબાણ બનતું દેખાયું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી ક્યાં તમારી સલાહ બનશે? ઓવરઓલ બેન્કિંગ કાઉન્ટર્સ જોવા જઈએ તો મને લાગે છે હજી થોડું બહુ સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકે છે અને અહીંયાથી બધામાં પણ મારા હિસાબે નહીં તો અરાઉન્ડ 2 to 4% જેટલો હજી કરેક્શન્સ આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ મને લાગે છે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. આ લેવલ્સ પર બાય કરવાનું નહીં રહેશે. અહીંયાથી આગળ કરેક્શન્સ આવે છે પછી જ મારા હિસાબે ઇન્વેસ્ટ કરવાનું રહેશે. તો ઓવરઓલ અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. ઓકે, અને ઇન્સ્યોરન્સને લગતા કાઉન્ટર્સની પણ આપણે વાત કરી લઈએ, કારણ કે ત્યાં પણ આજે આપણને ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્સ્યોરન્સને લગતા આ કાઉન્ટરમાંથી જો આપણે નજર કરી લઈએ, એસબીઆઈ લાઈફ ઉપર ત્યાં 0.43%નું દબાણ હતું. એચડીએફસી લાઈફની વાત કરીએ તો ત્યાં પણ 0.5%ની આસપાસનું આ દબાણ બનતું દેખાયું હતું. અહીંયાથી આપની કઈ રીતની સલાહ રહેશે? હા, એસબીઆઈ લાઈફ આગળ કાઉન્ટર જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. સાથે એચડીએફસી લાઈફ પણ જોઈએ તો એ પણ એના એક રેન્જમાં છે. નીચેની બાજુમાં આગળ એચડીએફસી લાઈફનું આગળ જોઈએ તો અરાઉન્ડ 740 ના આસપાસ સપોર્ટ છે. અગર એ બધા ઇન્ટેક રહે છે ને અહીંયાથી થોડું પણ પણ પુલબેક આવે છે તો મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ પણ આપણને સારી એવી જોવા મળી શકે છે. એના જો રિસેન્ટ હાઈ છે 790 ને એ બધા બ્રેક કરે તો ઉપરની બાજુમાં 850 સુધી પણ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો ઓવરઓલ કાઉન્ટર્સ મને એચડીએફસી લાઈફનું સારું દેખાઈ રહ્યું છે. 740 ના આસપાસના સ્ટોપ લોસ સાથે એમાં આપણે બાય કરીને ચાલી શકે છે. એસબીઆઈ લાઈફની વાત કરીએ તો એ પણ અત્યારે જોઈએ તો એક રેન્જમાં છે. ઉપરની બાજુમાં એને પણ અરાઉન્ડ 810 થી 820 ના વચમાં રેઝિસ્ટન્સ છે. એ બધા આગળ ક્રોસ કરે છે તો પછી એનામાં આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. ને ઉપરમાં પછી આપણને 1900 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો અત્યારે એમાં થોડું વેઇટ કરવાનું રહેશે. કન્ડિશનલ બાય રહેશે. 1820 ને બધા ક્રોસ કરે પછી જ બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ નીચેમાં અરાઉન્ડ 1750 ના આસપાસ મૂકી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્ટરમાં કઈ રીતની રણનીતિ રાખવાની છે એની ખાસ વાત કરી છે. એચડીએફસી લાઈફ ઉપર ખાસ ફોકસ રાખીને ચાલી શકો છો. અને ત્યારે જ વિરલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, અને આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.